હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે હું તમારા માટે નવા ટોપિક જોડે આવી ચૂકી છું। તો આજે આપણે જોઈશું પેજ નંબર 26 ભાત ચિત્ર। તમને ગમે તેવી એક સુંદર ભાત તમારી ચિત્રપોથીમાં દોરી સુંદર રંગો પૂરો। રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો। ડાબી બાજુએ ઉપર ત્રિકોણમાં માછલીના આકારોનું પુનરાવર્તન કરી ભાત ચિત્ર દર્શાવ્યું છે તેનો અભ્યાસ કરો। ભાત ચિત્રમાં પૂરેલા રંગોનો અભ્યાસ કરો। નીચે સમચોરસમાં માછલીના આકારોનું પુનરાવર્તન કરી ભાત ચિત્ર દર્શાવ્યું છે તેનો અભ્યાસ કરો। ભાત ચિત્રમાં પૂરેલા રંગોનો અભ્યાસ કરો। જમણી બાજુએ આપેલી ત્રિકોણની ભાત ચિત્રની રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં મનગમતા રંગો પૂરો। રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો। તો અહીં તમને જોવા મળશે માછલી 1 2 3। તો આ ત્રિકોણમાં આપણને કેટલા ત્રિકોણ દેખાય છે? ફર્સ્ટ તો એક મોટું, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એટલે 4 ત્રિકોણ દર્શાવ્યા છે, આપણે દોરવાના છે। અને તેની અંદર આપણને આ 1 2 ને 3 માછલીઓ દોરેલી છે। એ જ રીતે નીચે જોઈશું તો કેટલી માછલીઓ દેખાય છે? ચોરસમાં છે 1 2 3 અને 4 માછલીઓ દેખાય છે। તો આ રીતે આને કહેવાય ભાત ચિત્ર। તો ડાબી બાજુમાં આપણને આ બે આપ્યા છે ભાત ચિત્ર, એનું પુનરાવર્તન એટલે કે કેવી રીતે ડ્રો થયેલા છે તે મેં તમને જણાવ્યું। હવે અહીં જે ઓલરેડી ડ્રો કરેલું છે તેને અંદર આપણે કલર પૂરવાના છે। કલર પૂરવા આપણે પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છે। તો પહેલાં આપણે સ્કેચ પેનની મદદથી બ્લેક કલરની આને આપણે કમ્પ્લીટ કરી લઈએ। સ્કેચ પેનની મદદથી પહેલાં ડ્રોઈંગને કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે અહીં રંગ પૂર્વ પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છે। તો મેં પેસ્ટલ કલરનો જ ઉપયોગ કરી રહી છું। અહીં એવું નથી કહેવામાં આવ્યું કે તમે અહીં જે રંગ પૂર્યા છે તે સેમ ફોલો કરો। અહીં તો લખ્યું છે ભાત ચિત્રમાં પૂરેલા રંગોનો અભ્યાસ કરો। જમણી બાજુએ આપેલી ત્રિકોણની ભાત ચિત્રની રેખાકૃતિને પૂર્ણ કરો અને તેમાં મનગમતા રંગો પૂરો। તો આપણે અહીં મનગમતા રંગ પણ પૂરી શકાય છે। તો હું ઓલ્ટરનેટ કલર કરી નાખું છું। અહીં પીળો છે ત્યાં લાલ અને લાલ છે ત્યાં પીળો કલર। આ રીતે જો આપણે ટીક માર્ક કરીએ તો આપણને ભૂલ થવાનો કોઈ પણ ચાન્સ રહેતો નથી।
મારું આ ડ્રોઈંગ બનીને રેડી છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.